નમસ્કાર. ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ગયા વખતે આપણે ધ યુઝફુલ પ્લાવ ઉપયોગી હળ એમાં આપણે પહેલો પેરેગ્રાફ જોયો હતો, એટલે કે ઇન કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર, ટુ એવરી ફિલ્ડ ઓફ વીટ ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ adorning the bowers, and every meadow's brow, so that I say, no courtier may compare with them who clothe in grey and follow the useful plough. એટલે કે આપણે એમાં એ બાબત જોઈ કે કઈ રીતના છે ખેડૂત છે એનું જીવન, સીધી ભાષામાં કહેવું હોય તો એક ગ્રામ્ય જીવન છે, એ કઈ રીતનું છે, અને એની સામે શહેરના લોકો છે કે જે કોર્ટિયર્સ લાઈફ જીવે છે, કદાચ બરાબર આપણી ભાષામાં કહેવું તો એક રાજ દરબારી ઠાઠમાઠ સાથેની જિંદગી જીવે છે. એ બંને લોકોમાં ફરક શું છે એ આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો. બરાબર, પહેલાં એમાં એણે કીધું કે ભાઈ ગ્રામ્ય જીવન કેવું, એ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. ટૂંકમાં આપણે પરિચય જોઈ લઈએ એનો, ખાલી આપણે જોયું હતું એટલે કે ગ્રામ્ય જીવન છે એ મધુરું છે ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, કારણ કે એમાં મધ્યસ્થ ઠંડી અને ગરમી છે. ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર, એમાંય પાછું ક્યાં, ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, દરેક ઘઉંના ખેતર અથવા તો કોઈ પણ ખેતર છે કે ત્યાં ના પવનમાં ચાલવું એ કેટલું આનંદદાયક અને કેટલું સુંદર છે. બરાબર, એટલે કે ત્યાં ખરેખર પવનમાં હાલવું, ખુલ્લું મેદાન હોય, ખુલ્લું ખેતર હોય, બરાબર, ને એમાં પવન ખાતા ખાતા હાલવું એ ખરેખર કેટલું બધું મધુર હોય, કેટલું સુંદર છે. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોનિંગ ધ બાવર્સ, બરાબર, સારામાં સારા સુંદર મજાના ફૂલો છે એ સુશોભિત કરે છે કોને, તો કે લતા કુંજોને. એન્ડ એવરી મીડોઝ બ્રો, અને દરેક જે કિનાર છે બરાબર ઘાસની મેદાનની, એને પણ એ કેટલા સુશોભિત કરે છે. સો દેટ આઈ સે, અને તેથી હું કહી શકું કે નો કોર્ટિયર મે કમ્પેર, કોઈ પણ દરબારીની છે એ તુલના ના થઈ શકે વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે, કોની સાથે, કે તે વ્યક્તિ સાથે કે જે ખરેખર જીર્ણ વસ્ત્રોમાં રહેલા છે એવા વ્યક્તિઓ સાથે ક્યારેય એમની તુલના ના થઈ શકે. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ, અને જે ઉપયોગી એવા હળનું છે એ અનુસરણ કરે છે. તો આ રીતના આપણે પહેલાં પેરેગ્રાફમાં જોયું હતું કે કઈ રીતના કન્ટ્રી લાઈફ, બરાબર, ગ્રામ્ય જીવનની વિશેષતા દર્શાવવામાં આવી છે, કઈ રીતના ખેડૂતની તુલના છે એ આપણી ભાષામાં કહેવાય તો દરબારી ઠાઠમાઠ, એટલે કે જે રાજસી વિચારવાળા છે અથવા તો રાજસી જેનો સ્વભાવ છે એવા લોકો સાથે એમની તુલના ના થઈ શકે. આ રીતના વાત થઈ હતી. બીજા પેરેગ્રાફમાં એણે ખેડૂતનું જીવન અને શા માટે છે એની તુલના કોઈ દરબારી સાથે ન થઈ શકે એના વિશે આપણને સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો. આપણે એને સમજી, બરાબર. They rise with the morning lark and labor till almost dark, then folding their sheep they hasten to sleep. Next morning is ringing with birds that are singing, on each green tender bough with what content and merriment their days are spent, whose minds are bent to follow the useful plough. બરાબર. They rise with the morning lark, સવારમાં તેઓનું ઉઠવાનું ક્યારે, વિથ ધ મોર્નિંગ લાર્ક, સવારમાં છે એક પક્ષી, બરાબર, મોર્નિંગ લાર્ક, લાર્ક એટલે સવારમાં એક ગાન કરનારું પક્ષી, એને કહેવાય લાર્ક, જે સંગીત છે એટલે સીધી ભાષામાં પોતાનો અવાજ એ મધુર એ પોતે બહાર પ્રગટ કરતો હોય, અને એ સવારના અવાજમાં છે એ બધાને તમામને એ ઉઠાડતું હોય. તે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક, તેઓ સવારમાં છે એ ઉઠી જાય શેનાથી, તો કે પક્ષીઓના કિલકિલાટથી. આપણું સવારમાં ઉઠવું કેવું આપણને બધાને ખ્યાલ છે, બરાબર. આપણને તો પક્ષી જગત એક નહીં, કદાચ પ્રાણી જગત આવે નહીં, બાજુમાં આવીને કદાચ ભાંભરી જાય તો એ આપણા બધાની તાકાત ક્ષમતા એવી છે કે આપણને તોય પણ કાંઈ ફરક પડે નહીં. આપણે તોય છે એ મસ્ત મજાના છે એ સૂતા હોય, બરાબર. અને આ તો સવારમાં પક્ષીઓનું ગાન શરૂ થયું કે તરત પોતે ઉઠી જાય. આપણું ઉઠવું કેટલા વાગે, તો કે ભાઈ 8, 9, 10, મહાપુરુષો 11 વાગે પણ ઉઠી શકે. જ્યારે ખેડૂતોનું ઉઠવું ક્યારે, તો કે 4 વાગે, વધીને 5 વાગે, બરાબર. તમને ફરી પાછું એકવાર હું ટકોર કરું કે આ જે વાત થાય તે જૂના કાળના ખેડૂતોને ધ્યાનમાં રાખીને થાય, હાલના અંતરિયાળ ગામના ખેડૂતોને ધ્યાનમાં રાખીને થાય, જે સિટીની નજીકને એ ખેડૂતની વાત નથી થતી. એમનો કદાચ
આપણી ભાષામાં કહેવું તો નિત્યક્રમ આપણા જેવો જ હોઈ શકે, 8, 9, 10 અને મહાપુરુષોની જેમ 11 વાગે. બરાબર, પહેલો ફરક આપણી સામે. બરાબર, તે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. અને મહેનત કરે, લેબર મજૂરી કામ કરે. જોકે મહેનત કરી કહેવાય, મજૂરી તો એ કરવા જતા નથી, પોતાનું ખેતર પોતે જ માલિક છે. પણ અહીંયા પોતે એ મહેનત કરે ક્યાં? ટીલ ઓલમોસ્ટ ડાર્ક. બરાબર, અંધારું થાય ત્યાં સુધી. સીધી ભાષામાં અંધારા પછી નહીં. હા, હાલની દ્રષ્ટિએ અલગ અલગ બાબતો હવે અલગ અલગ રીતે કોઈ ટેકનોલોજીના માધ્યમથી હોવાના કારણે અથવા તો પાણીની દ્રષ્ટિએ ટેકનોલોજીના માધ્યમથી હોવાના કારણે રાતે પાણી પાવા જવું પડે, વસ્તુ આખી અલગ. બાકી નોર્મલી એમની કામ કરવાની પ્રોસેસ શું? સવારમાં વહેલા ખેતરે વહી જવાનું, બપોરે તડકો ચડે એના પહેલાં આવતું રહેવાનું, વળી સાંજે ટાઢો પોર થાય ત્યારે વળી ખેતરે આયલું જવાનું, થોડું ઘણું કામ હોય પૂરું કરવાનું, અને વળી પાછું એ અંધારું થાય એના પહેલાં ઘરે પાછું આવતું રહેવાનું. આ એની નોર્મલ પ્રોસેસ. એટલે સીધી ભાષામાં કેવું હોય તો તેઓ કામ કરવાની એમની જે પદ્ધતિ છે એ લડી જ લેવાની પદ્ધતિ નથી આપણી જેમ. આપણે તો ક્યારે જઈ ક્યારે પાછા આવી નેઠો નહીં. એમાં વળી પાછું એક નવા જગત તરફ આપણે પ્રયાણ કર્યું છે, જે 24 કલાકનો ધંધો કન્ટિન્યુઅસ ચાલુ રાખે છે. 24 કલાકની પારી કરવાવાળા ઓછા નથી. પણ કહેવાનો મતલબ એમની કામ કરવાની પદ્ધતિ કેવી? તો કે સવારમાં વહેલા ઉઠીને કામ કરી રહેવાનું, બપોર થાય ત્યાં પાછું આવતું રહેવાનું, વળી પાછું સાંજે ટાઢા પૂરે હાયલું જવાનું, અને અંધારું થાય એના પહેલાં પાછું. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, એટલે અંધારું થાય ત્યાં સુધીમાં એ પોતે કામ કરી લે. ધેન ફોલ્ડિંગ ધેર શીપ ધે હસ્ટન ટુ સ્લીપ. પછી પોતાના જે ઘેટા બકરાઓ છે જેને પોતે આ રીતના ચરવવા છે એ મોકલા હોય છે, એને શું કરે? ફોલ્ડિંગ ધેર શીપ, એને વાળામાં ફોલ્ડિંગ એકત્રિત કરીને ગોઠવી નાખે, એટલે કે એને વાળામાં પૂરી દે આપણી ભાષામાં કેવું હોય તો. એન્ડ ધે હેસ્ટન ટુ સ્લીપ, અને તરત જ પોતે સુવા વહી જાય. ગામડામાં સુવાનું વહેલું હોય, આપણે બધાને ખ્યાલ છે. બરાબર, કારણ કે ગામડામાં છે એવી લગભગ 9, 9:15, 9:30 વધીને 10 બસ 10 બસ થઈ જાય બધાનું, અને સૂઈ જ જાય બધા. કારણ કે સવારમાં વહેલું ઉઠવું હોય. આપણી જેમ એમ નથી કે રાતે 2 વગાડવાના અને પછી બીજા દિવસના 2 વગાડવાના બપોરના. આપણા જેવા એ મહાન લોકો નથી. એ એક સામાન્ય માનવ તરીકે જીવે ને આપણે બધા મહાન હસ્તી બધા છીએ. કહેવાનો મતલબ એક જ કે એ વહેલા સૂઈ જાય. શા માટે? કામ કે એમને વહેલા ઉઠવાનું હોય એ કારણે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. બીજી જે સવાર છે એ રિંગિંગ, એની શરૂઆત થાય. બરાબર, વિથ બર્ડ્સ, કોની સાથે? પક્ષીઓને સાથે. આપણે કીધું કારણ કે ઉઠે કે ના પક્ષીઓના અવાજની સાથે. જ્યારે આપણે નોર્મલી શું હોય તો કે આપણે નોર્મલી એ અલગ જ એક બાબત હોય. આપણે કોઈક ઉઠાડવા આવે અથવા તો અલાર્મ મૂકીએ આપણે. બરાબર, અલાર્મ મૂકી તો એમાં આપણે પાછી સિસ્ટમ આપી કે ભાઈ વળી થોડીક વાર ડિગ્લેક કરી દે એટલે 5 મિનિટ વળી પાછું વાગે, 5 મિનિટ પાછું વાગે. એટલે 5 મિનિટના આપણે વળી પાછા સ્કોપ હારે રાખ્યા હોય કે ભાઈ બીજો મેં નક્કી કર્યું કે સવારમાં ભાઈ હું 8:30 ઉઠીશ તો 9 તો વગાડી જ દેવાના, 5 મિનિટનું દબાવી. આ આપણી ઉઠવાની સ્ટાઇલ. અથવા તો આપણને ઉઠાડનારું માધ્યમ આ, અથવા તો કોઈ વ્યક્તિ આપણા ઘરના મોટા વડીલ એ આપણને આવીને ઉઠાડે, પતિ પત્ની આવીને ઉઠાડે, દીકરી આવીને ઉઠાડે, XYZ કાંઈ પણ. ખેડૂતો કેના માધ્યમથી ઉઠે? તો એને કીધું નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. એમના બીજા દિવસની શરૂઆત એ પક્ષીઓના છે એ અવાજથી થાય. બરાબર, જે પક્ષીઓ છે એ ગાય છે એ એમના ગાયનથી એમના બીજા દિવસની શરૂઆત થાય. બરાબર, એ પક્ષીઓ પાછા ક્યાં બેઠા હોય? ઓન ઈચ ગ્રીન ટેન્ડર બો. બરાબર, દરેક લીલીછમ અને નાજુક એવી ડાળી પર બિરાજમાન જે પક્ષીઓ છે એ પોતાના કલરવથી છે, પોતાના અવાજ મધુરા અવાજથી છે એ બીજા દિવસની છે એ શરૂઆત કરાવી દે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, કેટલા સંતોષ અને આનંદ સાથે ધેર ડેઝ આર સ્પેન્ટ, એમના દિવસો છે એ વ્યતીત થાય. બરાબર, સૌથી મોટો ફરક આપણે કહેતા હતા કે શા માટે કોઈ રાજ દરબારીની ખેડૂતની સાથે તુલના ના થઈ શકે. એનું એકમાત્ર કારણ આ કે તેમના જીવનમાં 2 વાત છે. એ બંને વાતમાં પહેલી વાત એના કારણે બીજી વાત નિર્ભર રહેલી છે. બરાબર, પહેલી વાત શું છે? સંતોષ. જે પણ એની પોતાની પાસે છે એ બાબતને પોતે સંતોષપૂર્વક સ્વીકારે છે. હાલના ખેડૂતોની વાત નથી, પહેલાં જ હું વાત કરું. બરાબર, તો એ ખેડૂતો છે એમનું જીવન કેવું છે?
સંતોષપૂર્વક હાલે, આપણી જેમ નહીં તળામાર, બરાબર. સવારમાં ઉઠીને ધડબડાટી બોલાવી દેવાની, હાઈન થાય તો એ ધડબડાટી ચાલુ જ હોય, છતાંય સંતોષ ન હોય. આ વર્ષે આપણે કદાચ સમજી લ્યો કે ભાઈ કમાણા, તો કે આ વખતે ભાઈ પગાર થતો હતો મારો મહિનાનો, તો કે ભાઈ આ વખતે 20,000 થતો હતો, તો આવતી વખતે 30,000 તો જોઈને 10,000નો ગ્રોથ તો જોઈ ન હાલે. એના પછી તો કે એના પછીના વખતે આપણે 40,000 તો જોઈને એમ થોડું હાલે. આપણને સંતોષ નથી. કદાચ આપણો પગાર મહિનાનો 1,00,000, 2,00,000, 3,00,000 પહોંચી જાય, છતાં પણ આપણને અંદરથી સંતોષ જરાય પણ ન થાય. શા માટે? આપણે ખાઈ લેવું હોય બધાને, અને એના કારણે જે બીજો એને જે એનો ગુણ છે અથવા તો બીજો ગુણ એને પ્રાપ્ત થાય છે, એટલે કે આનંદ, એ આપણા જીવનમાં ક્યારેય આવતો નથી. એ આપણી જેમ ક્યારે છે એ સ્પેશિયલી ટાઈમ કાઢીને ચાઇનીઝ પંજાબી ખાવા હાટું કોઈ હોટલે નથી જતા, એ ઢોસા ખાવા હાટું સ્પેશિયલી ક્યાંય મોમ્સમાં નથી જતા, છતાં પણ એ આપણા કરતાં પણ સારી રીતે આનંદપૂર્વક જીવે છે, આપણા કરતાં પણ વધારે સુખપૂર્વક. જોકે સુખ કરતાં આનંદપૂર્વક શબ્દ બેસ્ટ છે, કારણ કે સુખ અને આનંદમાં બહુ મોટો ફરક છે. સુખમાં દુઃખ હોય જ, આનંદમાં એ પ્રશ્ન ન આવે. તો આનંદપૂર્વક પોતે એ જીવે આપણા કરતાં પણ વધારે. શા માટે? સંતોષ. સંસ્કૃતમાં આપણને ખબર છે, વાક્ય છે, બરાબર. 9મા ધોરણમાં તમારે 9મા ધોરણમાં જ પાઠ આવે છે, બરાબર. રાજા ભોજ અને ઘટપંડિતનું, એમાં જે એનું છેલ્લું જે વાક્ય હોય, એટલે કે પાઠનો સારાંશ શું હોય? સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. તો આ ખજાનો જેની પાસે છે એને કોઈ ન હરાવી શકે, એવું એમાં રાજા ભોજ છે એ ઘટપંડિતને કહે, અને ઘટપંડિત સંતોષી વ્યક્તિ હોય છે. અંતે રાજા એની સામે હાર સ્વીકારે. શા માટે? એનો એકમાત્ર ગુણ એમાં હતો સંતોષ. તો અહીંયા ખેડૂતનો પણ ગુણ એ જ છે. એણે શું કીધું? વિથ વોટ કન્ટેન્ટ. કન્ટેન્ટ એટલે સંતોષ. કેટલા સંતોષપૂર્વક પોતે એ જીવે છે, એને પોતાના જીવનમાં સંતોષ છે. આપણી જેમ કીધું એમ હાઈ હોય નથી, આટલું કમાય, આવતા વખતે આનાથી ડબલ જોઈએ, ટ્રબલ જોઈએ, એવું એના જીવનમાં છે. એને મનમાં વિચાર પણ નથી, અને જે પણ એને પ્રાપ્ત થતા એમાં સંતોષ. એ આપણી જેમ હરોજ મેં કીધું એમ નવી નવી આઈટમો નહીં ખાતો હોય, પણ એ જે ખાય એમાં એને સંતોષ છે, બરાબર. આપણે તો હારામાં હારી વસ્તુ ખાઈને બહાર નીકળી તો મોઢે દિવાલ પીધું હોય એ રીતના નીકળતા હોય. જ્યારે એ વ્યક્તિ બહાર નીકળે તેમ છતાં કદાચ ઘરમાં એણે રોટલો ડુંગળી ખાઈ લીધી છે, છતાં એનું મોઢું છે એ અસલ લાલ ટમેટા જેવું હોય છે, આનંદપૂર્વક હોય છે. એને કારણ કે એમાં આપણી ભાષામાં કહેવું તો ફરિયાદ નથી કે હું આટલી મહેનત કરું છતાં મને કેમ આ એક જ, જે મળ્યું છે એમાં સંતોષ. અને એ સંતોષના કારણે જ કદાચ એ આનંદપૂર્વક રહી શકે, અને એટલે જ કોઈ દરબારીની તુલના એની સાથે ન થઈ શકે. આપણે કદાચ કોડી લઈને નીકળ્યા હોય ને તોય આપણને એટલો આનંદ ન હોય, એના કરતાં વધારે આનંદ એ પોતાનું ગાડું લઈને નીકળે ને તેની આવ્યો હોય. એટલું નહીં, ગાડામાં જે જોડાય બળદ એની એરી પોતે વાતો કરતો જતો હોય, આનંદ એને છે, એની પોતાની એક અલગ દુનિયા છે, અને એ દુનિયાના કારણે એ આનંદપૂર્વક જીવે. જો એ પણ ભોગવાદની દુનિયામાં એન્ટર થઈ જાય તો કદાચ એ પણ એટલું આનંદથી ન જીવે કે એના જીવનમાં પણ અસંતોષ આવવા લાગે તો એ પણ ન જોઈએ કે આજના ખેડૂતની જે હાલત છે એ અસંતોષ. ખેડૂત ઉપર આપણે આરોપ નથી મૂકતા, પણ કહેવાનો મતલબ શું છે? સંતોષ છે તો આનંદપૂર્વક રહી શકે. એ ખેડૂત હોય તો પણ ભલે, અને બીજું કોઈ પણ હોય તો પણ ભલે. એટલે સંતોષ ખેડૂતના જીવનમાં હોવાના કારણે એના જીવનમાં આનંદ છે, એટલે કોઈ પણ દરબારીની એની સાથે તુલના થઈ શકે નહીં. બીજું, whose minds are bent to follow the useful plough. જેનું મન છે એ ઝૂકેલું છે. શેના માટે ઝૂકેલું છે? ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ. ઉપયોગી એવા હળનું અનુસરણ કરવા માટે. મારે કાંઈ નથી કરવાનું, પણ મારે ઉપયોગી એવા હળનું છે એ માત્ર ને માત્ર અનુસરણ કરતું રહેવાનું છે. આ એના મગજમાં જે રહેલી બાબત છે, બરાબર. એટલે કે મારે મારા જીવનમાં બીજું કાંઈ કરવાનું નથી, વિશેષ નહીં. મારો ધંધો શું હતો? તો ખેતીનો હતો, અને ખેતીમાં હું જોડાયેલો રહીશ, સંતોષપૂર્વક જીવીશ અને આનંદ કરીશ. અને આવા એકની કેટલાય ઉદાહરણો આપણે અંતરિયાળ ગામડાના દઈએ કે ભાઈ ખરેખર આનંદપૂર્વક જીવે છે. આપણી પાસે બધું છે છતાંય આપણે નથી જીવતા. એની પાસે આપણા જે કરતાં કાંઈ નહીં, આપણી સરખામણી એ કાંઈ છે નહીં, છતાં પણ એ જીવે. શું કામ? સંતોષ. તો આ રીતના બીજું જે કાવ્યનો બીજો પેરેગ્રાફ એ જ કહે કે ભાઈ એ સવારમાં વહેલા ઉઠાડનારા પક્ષીથી પોતે ઉઠી જાય છે,
અને લગભગ રાત્રિ થઈ જાય ત્યાં સુધી પોતે કામ કરે છે. ત્યારબાદ પોતાના ઘેટા છે એ ઘેટાઓને વાડામાં પૂરી દે અને પોતે ઝડપથી સૂવા માટે છે એ ચાલ્યા જાય. બીજી સવારે તેઓ ફરી પાછા આપણી ભાષામાં કીધું તો પક્ષીઓના અવાજથી જ એમના નવા દિવસની શરૂઆત થાય. જે પક્ષીઓ લીલી અને નાજુક ડાળીઓ પર બેઠેલા હોય છે તે પોતાનું જીવન અથવા તો પોતાના દિવસો કેટલા સંતોષ અને કેટલા આનંદથી વ્યતીત કરે છે અને તેમનું મન છે એ ઉપયોગી એવા હળને અનુસરનારું છે એ કેટલું બધું છે. આ રીતના ધ યુઝફુલ પ્લાવ, ઉપયોગી હળ, બરાબર, એના વિશે આપણને છે એ સમજૂતી આપવાનો પ્રયત્ન આપણે કર્યો, સમજૂતી મેળવવાનો પ્રયત્ન આપણે કર્યો. હવે આપણે એ જ કાવ્યની અંદર રહેલા રાઇમિંગ વર્ડ્સ, ગયા વખતે પણ આપણે કીધું હતું રાઇમિંગ વર્ડ્સ એટલે વર્ણાનુપ્રાસ અક્ષર, જેમના અંતિમ વર્ણનો અક્ષર એ શું કરે, રાઇમિંગ, વર્ણાનુપ્રાસ નિર્માણ કરે, બરાબર. એવા શબ્દ આપણે થોડાક જોઈ લઈએ, બરાબર. તો પહેલો જ આપણે કદાચ જોવું હોય તો હીટ, વીટ, બરાબર. તો આ રાઇમિંગ વર્ડ કહેવાય. એના પછી જોવું હોય તો આપણે ફ્લાવર્સ, બાવર્સ. રાઇમિંગ વર્ડ કઈ રીતના હોય એ તમને ખાલી સમજાવવાનો પ્રયત્ન કરું. એવું નથી કહેતું કે આ રાઇમિંગ વર્ડ જ છે, આ રાઇમિંગ વર્ડ છે. આ ખાલી તમને અહીંયા સમજાવવા માટે એક જ લાઇનમાં આવેલા બે, બરાબર. એ જ રીતના એવા ને એવા એર, ફેર, જેના શબ્દ છે એ તમને અહીંયા શું કરવા આવે, એક જ પ્રકારના ઉચ્ચારણ નિર્માણ કરાવે, બરાબર. એના હિસાબે તમે એમ કહો કે રાઇમિંગ વર્ડ છે. મે, ગ્રે, બરાબર. એના પછી લાર્ક, ડાર્ક, બરાબર. રિંગિંગ, સિંગિંગ, બરાબર. બાવ, પ્લાવ. તો આ રીતના આપણે કાવ્યની અંદર છે એ ઘણા બધા રાઇમિંગ વર્ડ્સ પણ જોઈ શકીએ કે જે રાઇમિંગ વર્ડ્સના માધ્યમથી છે એ કાવ્યની એક શોભા વધે. રાઇમિંગ વર્ડ્સનું બીજું કોઈ મહત્ત્વ નહીં એવડું, પણ એનાથી કાવ્યની અંદર રહેલી જે શોભા છે એ વધે. એટલે કે વર્ણાનુપ્રાસ શબ્દ આવે તો બોલવાની મજા આવે. ઉદાહરણ તરીકે અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, કોલ્ડ, મોડરેટ એન્ડ હીટ, સ્વીટ, હીટ. તો આ રીતના જ્યારે વર્ણાનુપ્રાસ શબ્દ બેસે તો એ તે વખતે તમને થોડીક એ બોલવાની મજા પણ આવે. એટલા માટે રાઇમિંગ વર્ડ્સનો ઉપયોગ કાવ્ય છે એમાં કરતા હોય. જો આ કાવ્યમાં આપને કાંઈ ન સમજાણું હોય તો ચોક્કસ તમે છે એ ઓનલાઈનના માધ્યમથી પ્રશ્ન કરી શકો છો. તો હવે પછી આપણે ગ્રામરના, બરાબર, આપણે ગ્રામરમાં અત્યાર સુધી ઘણા બધા ટોપિક જોયા. એમાં ખાસ કરીને આપણે WH વાળો એક ટોપિક જોયો હતો. એના પછી આપણે સૌથી પહેલાં તો આપણે આર્ટિકલ્સ જોયા હતા. આર્ટિકલ્સ પછી આપણે WH વાળા પ્રશ્ન જવાબ જોયા, હાઉવાળા પ્રશ્ન જવાબ જોયા. એના પછી આપણે પ્રેપોઝિશન્સ જોયા, જે આપણે 2 કે 3 લેક્ચર સુધી આપણે કન્ટિન્યુઅસ એ પણ જોયા હતા. તો આજે આપણે હવે એક લોંગ રાઇટિંગના ટોપિક ઉપર વળી. લોંગ રાઇટિંગના ટોપિક સામાન્ય તો કેટલા છે, બરાબર. તો આપણી દૃષ્ટિએ આપણે એમ ઇંગ્લિશમાં આપણે કહીએ કે અત્યારે આપણે આવતા હતા એસે રાઇટિંગ, બરાબર, જેને તમે મોટા ધોરણમાં આવો એટલે શું કહેવામાં આવે છે, પેરેગ્રાફ રાઇટિંગ. બરાબર. એક તમે આ એક જોયેલું હોય. એ જ રીતના તમે લેટર રાઇટિંગ જોયું હતું, બરાબર. આ તમે આગલા ધોરણમાં 2 ટોપિક જોઈ ચૂકેલા હો. હવે આપણે જે આવવાના છે એ કયા તો કે રિપોર્ટ રાઇટિંગ, બરાબર. એ જ રીતના રિપોર્ટ બાદ આપણે જો કોઈ હોય તો પિક્ચર ડિસ્ક્રિપ્શન, બરાબર.
એ જ રીતના ઈમેલ રાઇટિંગ, ત્યારબાદ એપ્લિકેશન, બરાબર, એ જ રીતના સ્પીચ. તો આ રીતના આપણી સામે ઘણા બધા છે. આ બે આપણે જે છે એ કરી ચૂક્યા છે, એસે, લેટર, રિપોર્ટ રાઇટિંગ. તો રિપોર્ટ રાઇટિંગમાં વિદ્યાર્થી મિત્રો સામાન્યતઃ શું હોય તો કે રિપોર્ટમાં છે કોઈ ઇન્સિડન્ટ હોય, કોઈ ઘટના હોય જે ઘટી હોય. એ ઘટના બધાએ તો જોઈ જ ન હોય. ઉદાહરણ તરીકે મોરબીમાં કોઈ આપણી ભાષામાં કહ્યું તો મેજર એક્સિડન્ટ થયું અથવા તો મોરબીમાં ફ્લડ, પૂર આવ્યું, તો એ આખા દેશે અથવા તો આખા રાજ્યે તો ન જોયું હોય. તો એ વખતે શું કરવામાં આવે? એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે કે જે રિપોર્ટના માધ્યમથી જેને જાણ નથી કે આવી સ્થિતિ મોરબીની થઈ છે, એમને જાણ થાય કે ભાઈ આવી સ્થિતિ થઈ હતી. એટલે કે સુંદર મજા આપણે આપણી ભાષામાં કહેવું હોય તો એક નાનકડો મજાનો છે એ સરસ રીતે વ્યવસ્થિત રીતે વાક્યોનો ઉપયોગ કરીને એક પેરેગ્રાફ બનાવ્યો હોય કે જેમાં આખા ઘટનાનો છે એ ઉલ્લેખ થઈ જાય. અને એ જ રીતના આપણી ભાષામાં કહીએ તો જોખીને છે એ શબ્દ મૂકવામાં આવ્યા હોય. તો એ શેમાં આવે? રિપોર્ટ રાઇટિંગમાં આવે. એના પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન. પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તમને એક ચિત્ર આપવામાં આવેલું હોય. એ ચિત્ર તમને પેપરમાં પણ આપ્યું હોય, એટલે બધી રીતે તમને ચિત્ર સામે જ આપ્યું હોય. એ ચિત્રને જોતા જવાનું અને એનું વર્ણન કરતું જવાનું. હવે અત્યાર સુધી તમે ભણ્યા હોય તો તમને ખબર છે કે ભાઈ તમે એ નોન વર્બલ ટેક્સ્ટ ભણ્યા હતા. તો નોન વર્બલ ટેક્સ્ટમાં શું હતું? ચિત્ર હોય, નીચે પ્રશ્ન હોય અને જવાબ દેવાના હોય. પણ આમાં કાંઈ પ્રશ્ન નહીં, ચિત્ર ખાલી છે. એ ચિત્રને ધ્યાનમાં રાખીને તમે એનું વર્ણન કરો. પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં ખરેખર ચિત્ર જોઈએ. એ જ રીતના મોટા ધોરણમાં આગળ જઈ, બરાબર, તો પિક્ચરની બદલે કોઈ માહિતી પૂરું પાડનારું આખું કોષ્ટક હોય અને એના વિશે લખવાનું હોય. તો એ પણ એના જેવો ટોપિક, પણ એમાં પિક્ચર ન હોય, એમાં અલગ હોય, પણ એ તો બહુ મોટા ધોરણમાં હોય. પણ અત્યારે આપણે જે બે ટોપિક આવવાના છે મહત્વપૂર્ણ, એ એટલે કે રિપોર્ટ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. નીચેના તેને આપણે ખાલી સમજી લઈએ, પછી આપણે આવતી વખતે જોઈશું કઈ રીતના હોય. ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગ નોર્મલી વિદ્યાર્થીઓ આપણે બધા ઈમેલ, જીમેલ ઉપયોગ ઘણા બધા કરતા જ હોય. કાંઈ નહીં તો કમસે કમ આપણા માતા પિતા છે, એમાં ઘરે પિતાજી છે એ ઈમેલનો કરતા હોય. જો બહુ નોકરિયાત મોટા હોય અને મમ્મી પણ જોબ માટે જતા હોય અને નોકરિયાત હોય તો એ પણ જીમેલનો ઉપયોગ કરતા હોય ચોક્કસ. તો એ ઈમેલ, એનું ફોર્મેશન શું હોય, બરાબર, કઈ રીતના લખાય, ઈમેલ આઈડી છે કઈ રીતના બને, એ બધા ટોપિક કોના છે? તો ઈમેલ રાઇટિંગ. એ પણ લેટરની જેમ જ લખાય. પણ લેટર અને ઈમેલમાં ફરક એટલો કે લેટરનું જે ઉપરનું આપણી ભાષામાં કહેવાય તો માળખું છે એ સરનામું એ રીતના હોય, જ્યારે ઈમેલમાં છે એનું થોડુંક માળખું અલગ છે, બરાબર. મોકલનાર કોણ છે, કોને પહોંચાડવાનું છે, વિષય શું છે, આ રીતના અલગ અલગ એમાં ફોર્મેશન હોય. તો એનું માળખું અલગ. એટલે ઈમેલ અને લેટર બંનેનું નીચેનું લખાણ એક સરખું, પણ ઉપરનું જે માળખું છે એનું સ્પષ્ટ માળખું એ બંનેમાં થોડોક ફરક પડે છે. તો ઈમેલ રાઇટિંગમાં આવે. એના પછી એપ્લિકેશન. એપ્લિકેશન એટલે જોબ એપ્લિકેશન, બરાબર. કોઈ જગ્યાએ મારે જોબ માટે જવું હોય તો એના પહેલાં મારે એપ્લિકેશન દેવી પડે. સીધી ભાષામાં મારું રિઝ્યુમ દેવું પડે. તો રિઝ્યુમમાં શું હોય નોર્મલી? તો કે ભાઈ નેમ, બર્થ ઓફ પ્લેસ, બર્થ ઓફ ડેટ, બરાબર. પછી આપણી ભાષામાં કહીએ તો જેન્ડર, મેચ્યોર, મેરિડ કે અનમેરિડ, નેશનાલિટી, હાઉ મેની લેંગ્વેજ ડુ યુ નો, એક્સપિરિયન્સ, બરાબર. આ રીતના એમાં પૂરેપૂરી વિગતો આપવાની હોય કે ભાઈ આટલું મારી પાસે છે. પછી આ જ રીતના હું આટલો અભ્યાસક્રમ મેં કરેલો છે, મેં 2 વર્ષ જોબ કરી હતી, બરાબર. હવે મારે તમારી કંપનીમાં આવવું હોય, શા માટે? તો કે મારે મારી બેટર પ્રોગ્રેસ માટે, મારે સારા વિકાસ માટે. આવું કેટલી બધી બાબતોને આપણે સંકલીને આપણે એમાં સંકલિત કરીને એપ્લિકેશન તૈયાર કરવામાં આવતી હોય. પણ એપ્લિકેશન એ આપણે હજી મોટા ધોરણમાં કોમર્સમાં આપણે આગળ જઈએ ત્યારે આવે. એટલે એપ્લિકેશન પણ હજી આપણે વાર છે. અને એના પછી સ્પીચ રાઇટિંગ, એ પણ મોટા ધોરણમાં છે. તમને એક ટોપિક આપ્યો હોય, એનો થોડાક મુદ્દા આપ્યો હોય અને એના આધારે તમારે લખવાનું હોય. કે એનો મતલબ કે લોંગ રાઇટિંગના ઘણા બધા આપણા ટોપિક છે, બરાબર. એ ટોપિકમાં અત્યાર સુધી આપણે એસે અને લેટર શીખાય. હવે એસે પેરેગ્રાફમાં પરિણત થઈ જશે. એસે રાઇટિંગમાં અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો તમે શું કરતા? તો કે તમને તમારા શિક્ષિકા અથવા તો શિક્ષક મહોદય છે એ 3-4 નિબંધ લખાવે, એ જ પાકા કરવાના, અને એમાંથી કોઈ પણ પૂછે
પણ હવેની પ્રોગ્રેસ થોડીક આપણી આગળ વધવી જોઈએ, કારણ કે મોટા ધોરણમાં એવું કોઈ પાકું ન કહીએ કે બોર્ડનું એક્ઝામ હોય, ઉદાહરણ તરીકે બોર્ડનું પેપર હોય, તેમાં શું કોઈ એમ કહી શકવાનું છે કે ભાઈ હાલો આજ નિબંધ પૂછાય છે? ગમે ત્યાંથી પૂછે. તો આપણને એના માટેનો અભ્યાસ હોવો જોઈએ. બીજી વસ્તુ, અત્યાર સુધી તમે બહુ નાના નાના નિબંધ લખ્યા, અડધું પેજ, પણ હવે આપણે પ્રોગ્રેસ થોડીક કરવાની, આપણે મોટા થવાનું, અડધા પેજમાંથી આપણે 1.5 પેજ છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો. તો એના માટે જ પેરેગ્રાફ છે, બરાબર? ખાલી એસે નહીં, એસે પેરેગ્રાફ 2-1, પછી સુધી તમે નાનો લખતા હતા, હવે તમે થોડુંક મોટું લખતા શીખો. અડધું પેજ લખતા હતા તો કમસે કમ 1.5 પેજ, 1.25 પેજ, 2 પેજ, 2.5 પેજ, 3 પેજ, એનો તમે તારે કોઈ આપણી ભાષામાં કહ્યું તો ચોક્કસ ક્રાઇટેરિયાનો, એ તમે જેટલું લખાય એટલું લખી શકો. પછી લખતા તમારે શીખવું જોઈએ. એ તમે એસેમાં, લેટર, આ 2 શીખા. હવે પછીના આપણા 2 ટોપિક આપણે જે શીખવાના છે એ લોંગ રાઇટિંગના, રિપોર્ટ રાઇટિંગ, બરાબર, અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. આપણે 2 આવતી વખતે છે એ સરખી રીતે શીખવાનો પ્રયત્ન કરવાનો છે. તો આવતી વખતે આપણે શીખી એના પહેલાં કમસે કમ જો તમારી પાસે ગ્રામરની બુક અવેલેબલ હોય તેમાંથી કમસે કમ રિપોર્ટ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન, એમાં પહેલું આપણે રિપોર્ટ શીખવું છે. તો રિપોર્ટના ઉદાહરણો એમાં થોડા ઘણા આપ્યા છે, તમે ચોક્કસ એમાં થોડું ઘણું જોઈજો. ન સમજાય તો આવતી વખતે આપણે જ્યારે વિડીયોમાં રિપોર્ટ કઈ રીતના લખવો જોઈએ, શું હોય, એ આપણે ચોક્કસ એમાંથી શીખવાનો પ્રયત્ન કરશું. તો આવતી વખતે તમે એમાંથી થોડોક અભ્યાસ કરીને આવો, એ જ આશા સાથે હું અહીંયા વિરમું છું. નમસ્કાર.